સમાચાર રાજકોટમાંથી કે જ્યાં સર્વેશ્વર ચોકમાં યુવકની કરપીણ હત્યા કરાઈ। છરીના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરાઈ। ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં હત્યા થઈ ગઈ। અમનદીપ ઉર્ફે બલીપાજી નામના યુવકે હત્યા કરી હોવાની વિગતો છે। કાર્તિક નામના યુવકની હત્યા થઈ, અન્ય બે યુવક પણ ઇજાગ્રસ્ત થયા છે। બબાલ બાદ સમાધાન થયા બાદ હુમલો કરી હત્યા નિપજાવી। પોલીસે હત્યા અંગે હવે વધુ તપાસ હાથ ધરી છે। તો ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબત કે જેમાં હત્યા કરી નાખવામાં આવી। બલીપાજી નામના યુવકે હત્યા કરી હોવાની વિગતો છે। પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। એક યુવકની હત્યા કરી દેવામાં આવી ત્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થયા હોવાની પણ વિગતો છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ત્યારે હવે પોલીસે હત્યા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી, પરંતુ તહેવારના દિવસે યુવકની કરપીણ હત્યા થઈ ગઈ છે। જે વિગતો મળી રહી છે કે જ્યાં ફટાકડા ફોડવા જેવી બાબતે હત્યા થઈ હોવાની વિગતો છે, પરંતુ પોલીસ હવે તમામ પાસાઓ તપાસશે। હાલ તો ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે હત્યા કરી હોવાની વિગતો મળી રહી છે। બલીપાજી નામના યુવકે હત્યા કરી છે। કાર્તિક નામના યુવકની હત્યા થઈ ગઈ છે અને અન્ય બે યુવક જે ઇજાગ્રસ્ત થયા છે। બબાલ થઈ અને તે બાદ સમાધાન થયા બાદ હુમલો કરી હત્યા નિપજાવી હોવાની વિગતો છે। પોલીસે હત્યા અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો સર્વેશ્વર ચોકમાં દિવાળીના તહેવાર પર હત્યાથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। છરીના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે। એક પછી એક બનતા હત્યાના બનાવ પણ હવે ચિંતાનો વિષય છે। પોલીસ પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઊભા થાય છે। આવા આવારા તત્વો, અસામાજિક તત્વો જે બેખૌફ થયા છે, તેમને કાયદાનો કોઈ ડર નથી રહ્યો, તે પણ એક ગંભીર બાબત છે। ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરી રહી છે? ગઈકાલે હત્યાનો બનાવ છે સામે આવ્યો હતો। ફટાકડા ફોડવાની બાબતને લઈને બે જૂથ છે તે આમને સામને ગયા હતા અને જે બંને વચ્ચે ઝઘડો થયો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ ઝઘડો થયા બાદ બંને વચ્ચે સમાધાન છે તે થઈ ગયું હતું, પરંતુ ત્યારબાદ જે એક વ્યક્તિ છે તેમના દ્વારા છરી વડે 2 થી 3 લોકો પર હુમલો છે તે કરવામાં આવ્યો, જેમાં કાર્તિક નામના યુવક છે તેનું ઘટના સ્થળ છે તે નિપજી ગયું હતું, જ્યારે અન્ય બે યુવકો છે તેઓ સારવારથી ખસેડવામાં આવ્યા છે। અનદીપ ઉર્ફે બલીપાજી નામનો આ યુવક છે તેમના દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો હતો। હાલમાં જે એ ડિવિઝન પોલીસ છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે। બિલકુલ, આભાર મોહિત। તો આરોપીની શોધખોળ કરવામાં આવી છે, પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ગુપ્તસર્કલમાં આવ્યું હતું કે અમારે ખાઈ ગયેલા હું જમવા માટે બહાર જવાનું હતું। મેં મારા ભાઈબંધને કોલ કર્યો કે આપણે જવું છે ને જમવા, તો કે મારી પહેલા ફ્લેટે આવી કે આપણે એ કે પહેલા ફટાકડા ફોડી લઈ, તે પછી કે આપણે જઈએ કે રેસ્ટોરન્ટમાં જમવા કે બરોબર। એટલે હું ત્યાંથી વાં ગયો બરોબર ફ્લેટે। અમે ફટાકડા ફોડતા હતા ને તો એમાં એવું હતું, બાજુવાળા એપાર્ટમેન્ટમાંથી બોલ્યા કે તમે આમ ચોકમાં વયા જાઓ, અમને ડિસ્ટર્બ થાય છે। એટલે અમે આગળના ચોકમાં વયા જાય। ત્યાં 42 રેસ્ટોરન્ટ નામના એક માણસ છે, ત્યાં એ લોકો 20 થી 22 જણા ફોડતા હશે ફટાકડા બરોબર। એમાં અમે અમારું ગ્રુપ ત્યાં ફોડવા ગયા હતા। તો એમાં એવું હતું કે અમારા ગ્રુપ સર્કલમાં એને ઓળખીતા હતા ને અમારા ગ્રુપ સર્કલ એને ઓળખીતા હતા। તો એમાં એવું હતું, એક વખત ફટાકડો નાખ્યો ને અમારા ઉપર, તો મેં એને કીધું કે ભાઈ રહેવા દો, આ વસ્તુ ખોટી, ઉપરા ઉપરી નો લે। બીજી વાર નાખ્યો, ત્રીજી વાર નાખ્યો, ત્રીજી વાર નાખ્યો ને તો મારો ભાઈ રહ્યો ને એ બોલ્યો કે ભાઈ તમે ફટાકડા ઉપરા ઉપરી નો નાખો। તો એમાં બાંધવા માંડ્યા અંદરો અંદર બરોબર। બાંધાઈ ગયું, બધું બતી ગયું બરોબર, છૂટાઈ પડી ગયા। ત્યાંથી છૂટા પડી ગયા તે પછી 10 મિનિટ બાદ પાછા ગાડી લઈને આવીને પાછા છરી મારી દીધી બધાને। ત્યાં આટલા બધા